કેમ છે બાળકો? મજામાં? જો છેલ્લા લેક્ચરમાં આપણે જે સૂત્રો લખાવ્યા હતા 10.2 માટેના એ તમે બધાએ એકદમ સરસ રીતે તૈયાર કરી જ દીધા હશે. કરી દીધા છે ને? પાકું? ઓકે. તો હવે આપણે આજે પાછા આગળ 10.2ના દાખલા કરીશું. બરાબર છે? આપણે છેલ્લા લેક્ચરમાં ઢાળ બિંદુ સ્વરૂપનો જ ઉપયોગ કર્યો હતો મોસ્ટ ઓફ. હજુ આજે પહેલાં શરૂઆત ત્યાંથી જ કરીશ કે પહેલાં એ જ સૂત્રના દાખલા લઈશ. તો જુઓ 10.2 એનો 11મો દાખલો. ઓકે. જો રકમ છે 1 0 2 3ને જોડતા રેખાખંડને લંબ અને તેનું 1/n ગુણોત્તરમાં વિભાજન કરતી રેખાનું સમીકરણ શોધો. એક રફ આકૃતિ દોરી દો. યામ ભૂમિતિ પ્રમાણે નહીં હો, રફ. આ AB રેખાખંડ, કોઈ રેખા છે ત્યાં AB ને લંબ છે. આને યામ લખી દઉં. આ યામ આપ્યો છે 1 0, આ આપેલો છે 2 3. તો આને લંબ અને એનું 1/n ગુણોત્તરમાં વિભાજન કરતા રેખાનું સમીકરણ જોઈએ છે. તો કે જુઓ, પહેલાં તો A1 0 અને B2 3 લો. આવું આપણે કહી દીધું. આને NB કહી દીધા. તો પહેલાં હું ABનો ઢાળ શોધી લઉં. ABનો ઢાળ તમને આવડે જ છે સૂત્ર, બોલો. યામ છે એના પરથી ઢાળ શોધો છો. વાયનો તફાવત ભાગ્યા એક્સનો તફાવત. તો આ થઈ ગયું 3. તેથી આ ABને લંબ રેખાનો ઢાળ, આ પણ આપણે છેલ્લા લેક્ચરમાં ભણી ગયા કે આ 3 હોય તો એનું વ્યસ્ત કરી નિશાની બદલી દેવાની. એટલે લંબ રેખાનો ઢાળ શું થઈ ગયો? -1/3. તો એક ઉપયોગ કરી લીધો કે પહેલું ABને લંબ રેખા શોધવી છે આપણે, તો એનો ઢાળ મળી ગયો. હવે આ બિંદુ P શોધવું છે એટલે એ વાક્ય લખીશ. ધારો કે રેખા AB રેખાખંડનું એ તરફથી 1/2 ગુણોત્તરમાં P બિંદુએ વિભાજન કરે છે. આપણે ધાર લીધું, આકૃતિમાં દર્શાવ્યું છે કે આ રેખા AB રેખાખંડનું એ તરફથી 1/2 નહીં 1/n, રકમમાં 1/n આપેલું છે, ગુણોત્તરમાં P બિંદુએ વિભાજન કરે. તેથી આ Pના યામ. તો આ વિભાજન સૂત્રનો ઉપયોગ આવ્યો. યાદ કરો વિભાજન સૂત્ર. M x2 પ્લસ n. n તો n જ છે, mની કિંમત 1 છે. ઓકે. શું બોલ્યો? mx2 પ્લસ n x1 એટલે 1 અપન m પ્લસ n. એ જ રીતે m y2 એટલે 3 n y1 0 અપન m પ્લસ n. યાદ કરી લ્યો વિભાજન સૂત્ર. આ ગુણોત્તરનો અંશ એટલે m થાય અને છેદ એટલે n થાય. તો mની કિંમત 1 છે, n એટલે તો n જ છે. એ તરફથી લખ્યું એટલે આ x1 y1 અને આ બીના યામ x2 y2. તો mx2 પ્લસ nx1 m પ્લસ n સૂત્રમાં કિંમત મૂકી દીધી. એ જ સ્વરૂપ yનું. તો આ પીના યામ આવી ગયા 2 પ્લસ n અપન 1 પ્લસ n, 3 પ્લસ n અપન 1 પ્લસ n આવી ગયા પીના યામ. આ પીમાંથી પસાર થતી અને આ ઢાળવાળી રેખાનું સમીકરણ. સૂત્ર તો ફિક્સ છે, y માઇનસ y1. હવે તો ગોખાઈ જ ગયું હશે બધાને. y1 3 પ્લસ n 1 પ્લસ n, x માઇનસ x1 2 પ્લસ n અપન 1 પ્લસ n. અને ઢાળ એમ આવી રહ્યો -1/3.
हाँ तो सादरूप आपवानो 1 + n लसा y -3 -n आ 1 + n लसा x 1 + n -2 -n अपन 1 + n तो आ जैसे 1 + n हवे 3 आ बाजू लई लो 3 1 + n y -3 3 9 -3n आ ओछा अंदर गुणाई दो -x 1 + n -+2 -+ n तो x डाबी बाजू लई लो x × 1 + n धन थी गया +3 1 + n × y आ बे डाबी बाजू लई लो तो -9 -2 -11 n डाबी बाजू लई लो -3 -n -4n बराबर 0 आ थी गयो जवाब जो लो। फरी एक बार रीत कही दऊँ का ए बी ने जोड़ता रेखाखंडનું 1/n ગુણોત્તરમાં વિભાજન કરતી અને એ બીને લંબ રેખાનું સમીકરણ જોઈએ છે તો પહેલાં મેં ઉપયોગ કર્યો કે એ બીનો ઢાળ શોધી લીધો વાયામનો તફાવત ભાગ્યા એક્સયામનો તફાવત એને લંબ રેખાનો ઢાળ એટલે અગાઉના લેક્ચરમાં મેં કીધું તમને કે આ જે ઢાળ હોય એનું વ્યસ્ત કરી નિશાની બદલી નાખો એટલે લંબ રેખાનો ઢાળ આવી ગયો તો આપણે શોધવી છે રેખાનો ઢાળ મળી ગયો। હવે મેં ઉપયોગ કર્યો કે ભાઈ આ રેખા છે એ બી રેખાખંડનું 1/n ગુણોત્તરમાં પી બિંદુએ વિભાજન કરે તો આ વિભાજન બિંદુ પીના યામ તો વિભાજન સૂત્ર mx2 + nx1 / m + n એ જ વાયનું સ્વરૂપ એમાં m1 n એટલે n x2 y2 2 3 અને x1 y1 1 0 મૂકી દો એટલે પીના યામ આવી ગયા તો આ પીમાંથી પસાર થાય અને ઢાળ -1/3 હોય આ પીના યામ આ ઢાળ આ રેખાનું સમીકરણ ઢાળ બિંદુ સ્વરૂપ આ બિંદુ x1 y1 અને આ ઢાળ m પછી સાદુરૂપ છે તો આપણે પહેલાં આ લસા લીધો પછી 3 આ બાજુ લીધા પછી ગોઠવી દીધું ક્લિયર સરસ દાખલો। હવે શું થાય સાંભળજો ધારો કે આ દાખલો પેપરમાં પૂછવો છે તો સેજ તો બદલાઈ શકાય ને શું બદલાવાય ખબર છે મોટે ભાગે આ બદલાવાય આ 1/n આપ્યું છે ને એની બદલે અહીંયા 1/2 2/3 3/4 આવા કિંમત બે મૂકી દેવાની એની બદલે ધારો કે અત્યારે હું તમને કહું કે આ જે ગુણોત્તર 1/n છે ને 2/1 આ લઈને તમે એક દાખલો ગણ નાખજો આવડે ને આ જ રીત આ ભલે રહી આપી બાકી આ બદલાવી શકાય એને બી આમાં શું એક રકમ હોય રીત શીખીએ એના ઉપરથી પછી રકમો તો પુષ્કળ બદલે આ આમ બદલાવું એટલે ફરી નવી રકમ આપણે આ ભલે રહ્યા તમે ખાલી આ વિભાજનનો ગુણોત્તર 1/n ની બદલે 2/1 લઈને દાખલો ગણજો એટલે નવો દાખલો થઈ જાય નંબર આપી દેવાનો 11 છે ને અને 11 કહી દેવાનું શું કહી દેવાનું 11 નવો દાખલો થઈ જાય ક્લિયર આ ગણજો હવે જુઓ આગળ આપણે 14મો દાખલો કરીશું થોડીક રકમ મોટી છે 0 બિંદુમાંથી પસાર થતી x અક્ષની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ મેળવો તો પહેલું રેખાનો ઢાળ m બરાબર 10 2π/3 રેખા x અક્ષની ધન દિશા સાથે 2π/3 નો ખૂણો બનાવે તો મેં તમને શીખવાડ્યું તો આ ત્રિકોણમિતિનો ઉપયોગ ડાયરેક્ટ π/3 એટલે tan 60 એટલે √3 હવે 60 × 2 આ બે હવે ગુણાવાના 120 નો ખૂણો કયા ચરણમાં બીજા ચરણમાં ટેનની નિશાની ઋણ હોય તો આ માઇનસ થાય 18 છે બિંદુ છે 0 2 તો આ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ y - y1 m × x - x1 y y1 2
એમ માઇનસ રૂટ 3 એક્સ x1 0 આ રૂટ 3x ડાબી બાજુ લઈ લો, આ -2 છે. હજુ દાખલો પૂરો નહીં થયો, આગળ રકમ છે, સાંભળજો. હવે પહેલું ખાલી મેં શોધ્યું કે એક્સ અક્ષની ધન દિશા સાથે 2π/3 નો ખૂણો બનાવતી, એટલે ઢાળ શોધી લીધો. આ બિંદુમાંથી પસાર થતી રેખા એટલે ઢાળ બિંદુ સમીકરણ આવી ગયું એક. હવે આગળ રકમ છે કે તે રેખાને સમાંતર, એટલે આને સમાંતર, અને વાય અક્ષને ઉગમ બિંદુની નીચે 2 અંતરે છેદતી હોય તેવી રેખાનું સમીકરણ પણ મેળવો. ઓકે, વાય અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદતી, આવા દાખલા આપણે આગળના લેક્ચરમાં જોયા હતા. તો જુઓ, આ રેખાને સમાંતર રેખાનો ઢાળ, તો યાદ કરો, 2 રેખા સમાંતર, ઢાળ સરખા, -√3 થાય. 2 સમાંતર રેખા હોય તો ઢાળ સરખા હોય, એટલે આ -√3. વાય અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદે, એટલે યામ શું થાય? ફરી ઢાળ બિંદુ, આ એકવાર લખ્યું છે, એકને એક દાખલામાં બીજી વાર સૂત્ર નથી લખતો. y1 - 2 એટલે -6 + 2, ઢાળ એમ -√3 x -x1 એટલે 0. તો √3 ડાબી બાજુ, હવે છે. બોલો, ખ્યાલ આવે? તો આ થઈ ગયો 14મો. હવે આ સૂત્રનો દાખલો છે 16. કુટ પ્રશ્ન પ્રકારની રકમ છે, જોજો જરા. તાંબાના તારની લંબાઈ L અને તેના સેલ્સિયસ તાપમાન C વચ્ચે સુરેખ સંબંધ છે. સુરેખ સંબંધ એટલે રેખા. એક પ્રયોગમાં જ્યારે L 124.942 ત્યારે C 20 અને L 125.134 ત્યારે C 110. L અને C વચ્ચેનો સુરેખ સંબંધ મેળવો. તો આ સંબંધ છે એનું બિંદુ સ્વરૂપ એટલે યામ સ્વરૂપ. તો કે 20 તાપમાન હોય ત્યારે તારની લંબાઈ છે 124.942 અને જ્યારે તાપમાન છે 110 હોય ત્યારે તારની લંબાઈ છે 125.134. ઓકે ભાઈ, આ એક બીજો દાખલો આવી ગયો, એટલે સૂત્ર બીજું આવી ગયું. મેં તમને કીધું આને આ સૂત્ર એ નથી, આ તો 2 બિંદુ થયા, પણ કંઈ નહીં, હવે લીધો જ પૂરો કરી દઉં. એ સૂત્ર બી આપણે ચલાવેલું તો છે, તૈયાર તો તમે કરેલું છે. આ 2 બિંદુ છે, તો એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ યાદ કરો. તેથી L અને C વચ્ચેનો સુરેખ સંબંધ એટલે રેખાનું સમીકરણ. એક્સના બદલે L, વાયના બદલે એક્સના બદલે C, વાયના બદલે L લઈશું. આપણે એક્સ એટલે C લીધો છે, વાયના સ્થાને L લીધો છે. ઓકે, તો આપણું સમીકરણ હતું x - x1, તો x એટલે C લીધો છે, C - C1 અપન C2 - C1 બરાબર L - L1 અપન L2 - L1. જો કશું નથી, મેં ખાલી એક્સ વાયના બદલે આ અક્ષર લીધા. એક્સ મેં શું લીધો? C. વાયમાં મેં શું લીધો? L. તો x - x1 અપન x2 - x1 એટલે C સ્વરૂપમાં લખ્યું. y - y1 અપન y2 - y1 એ L સ્વરૂપમાં લખ્યું. C - C1 એટલે 20
C2 110 L માઇનસ L1 એટલે 124.942 અપન L2 125.134 ઓછા 124.942 આ x1 y1 આ x2 y2 ટૂંકમાં C1 C2 L1 L2 મેં મૂકી દીધા તો C માઇનસ 20 આ 90 સામે જવા દો ડાયરેક્ટ 110 ઓછા 20 આ બાદ બાકી કરવી પડશે ભાઈ 4 ઓછા 2 2 3 ઓછા 4 એટલે 13 ઓછા 4 9 આ 0 થઈ ગયો એટલે 10 ઓછા 9 1 આ 4 થઈ ગયા તો આ 0 થઈ ગયો ભાઈ તો L માઇનસ 124.942 આ C અને L વચ્ચેનો સુરેખ સંબંધ બસ બહુ સાદુરૂપ આપવાની જરૂર નથી ને આવું કંઈ પૂછાતું નથી આ તો બુકમાં છે એટલે કરી દઉં હવે તમે કહેશો કે સર આ સૂત્ર પહેલું આવી ગયું ઢાળ બિંદુ સ્વરૂપથી કરવું હોય તો એ થાય પહેલાં ઢાળ શોધી લ્યો આ રહ્યો શોધો જ છે આ ઢાળ જ વાય એમનો ભાગાકાર ભાગ્યા સોરી વાયની બાદ બાકી ભાગ્યા એક્સની બાદ બાકી વ્યસ્ત આવે 0.192 ભાગ્યા 90 આવશે જો એલ બતાવો ને તો આને ઉપર લઈ લેવાય તો એલ બરાબર આવે ઓકે પહેલાં ઢાળ શોધી લઉં અને પછી આનો x1 y1 તરીકે ઉપયોગ કરીને સૂત્ર મૂકું તો ઢાળ બિંદુ એકને એક દાખલો 2-3 સૂત્રથી થાય આમાં એવું કંઈ ના હોય ફરજિયાત આ જ સૂત્રથી પણ આ બે બિંદુ હોય તો હું આ જ સૂત્ર મૂકીશ પછી ઢાળ શોધીને પહેલું નહીં કરું ક્લિયર કરી દો હવે જુઓ 20મો દાખલો રેખાના સમીકરણની સંકલ્પનાનો ઉપયોગ કરી આ 3 બિંદુ સમરેખ બતાવવા છે આમ તો કંઈ આવું સ્પેશિયલ પૂછાતું નથી હોતું પણ છે ચોપડીમાં તો શીખવાડી દઉં કે આ 3 બિંદુ સમરેખ છે એમ બતાવવું છે પણ રેખા ઉપરથી આગળ તો આપણે શીખી ગયા ઢાળ ઉપરથી બતાવાય AB BC AC 3માંથી કોઈ પણ 2 ઢાળ શોધું સરખા આવે એટલે આ 3 બિંદુ સમરેખ થઈ જાય પણ રેખા પરથી સમરેખ બતાવવું હોય તો પહેલાં રેખાનું સમીકરણ શોધી લેવાનું શું કરીશું રેખાનું સમીકરણ શોધી લઈશું હજુ મેં આગળ 14મો દાખલો લીધો એમાં તમને કીધું કે આ તો 2 બિંદુ સ્વરૂપ લેવાઈ ગયું પણ હવે એ જ છે ભાઈ પહેલાં સૂત્રના તો પૂરા થઈ ગયા દાખલા એટલે હવે 2 બિંદુ સ્વરૂપના જ ઉપયોગ કરું છું જોજો AN B 2 બિંદુ સૂત્ર લખું છું જોજો x માઇનસ x1 અપન x2 માઇનસ x1 y માઇનસ y1 અપન y2 માઇનસ y1 કોઈ એક બિંદુ x1 y1 હું 3 0 લઈ લઉં છું એટલે x1 3 y1 0 તો જુઓ પહેલાં x1 y1 મૂકી દીધા આ બીજું x2 y2 એટલે -2 એકવાર રકમ ફરી જોઈ લો આ છે -2 તો આ x2 -2 y2 -2 સાદુરૂપ આપી દઉં -5 બે બાજુ ઓછા છે વત્તા થઈ ગયા બે આ બાજુ ગુણાવી દો 2x -6 5 સામે 2x - 5y આ AB રેખા મળી ગઈ હવે જોવાનું C 8 2 માટે આ ત્રીજું બિંદુ જે છે આ ડાબા લઈશ એમાં C ની કિંમત 8 2 x અને y ના સ્થાને યામ મૂકી દઈશ 2 × 8 -5 × 2 -6 xy ના સ્થાને C ના યામ મૂકી દઈશ 16 -10 -6 0 જવાબ આવી ગયો જો આ બિંદુ આ રેખા પર મૂકું અને જવાબ જબા આવી જાય ડાબામાં મૂકીએ ને જબા આવી જાય તો એમ કહેવાય કે આ બિંદુ રેખાના સમીકરણનું સમાધાન કરે છે અને તેથી એ રેખા પર છે તેથી C AB રેખા પર છે અને તેથી ABC સમરેખ છે ટૂંકમાં મેં તમને એ માહિતી આપી દીધી આ દાખલોય ગણાવી દીધો અને એ પણ કહી દીધું કે જો રેખા પરનું બિંદુ હોય તો રેખાના સમીકરણનું સમાધાન કરે સારી ભાષામાં આમ બોલાય એનો અર્થ શું થયો કે બિંદુને આમ રેખામાં ડાબામાં મૂકો તો જબા આવી જાય હવે જો આવો જ એક દાખલો છે હવે પાછો ક્રમ તો તમને ખબર છે હું સૂત્ર પ્રમાણે ગોઠવીશ એટલે
સાતમું, જો બે બિંદુના યામ છે -1 1 અને 2 - 4, આમાંથી પસાર થતી રેખાનું સમીકરણ જોઈએ છે. આવડે ને? આવી રહ્યું સૂત્ર x - x1 x2 - x1 y - y1 upon y2 - y1, બે બિંદુ સ્વરૂપ સમીકરણ. એમાં કિંમત મૂકી દેવાની. x1 y1 એટલે -1 1 લઈ લો તો x1 એટલે -1, y1 એટલે +1, x2 y2 2 - 4 તો x2 2, y2 - 4 આ 3, આ -5, -5 આ બાજુ ગુણાઈ દે, -5x -5, 3 સામે 3y - 3, આ 5x સામે એમ માની લેજો, 5x + 3y, 5 સામે 5 - 3. તો જુઓ, હવે આપણે 14મા દાખલાથી કયા સૂત્રનો ઉપયોગ શરૂ કરી દીધો? બે બિંદુ સ્વરૂપ. હજુ એક બે હશે આવા તો પહેલાં આ ગણાવીશ, પછી જ નવા સૂત્રમાં જઈશું. કરો તૈયાર. હવે જો 9મો દાખલો આગળ. ત્રિકોણ PQR એના શિરોબિંદુના યામ આપેલા છે રકમમાં. જોજો રકમ. આરમાંથી દોરેલી મધ્યગાનું સમીકરણ મેળવો એવો જવાબ જોઈએ છે. બરાબર છે? એટલે મેં આકૃતિ દોરી નાખી કે આ ત્રિકોણ PQR. આર અહીંયા એટલે લખ્યો કે આરમાંથી મધ્યગામ સીધી દેખાય. આ યામ આપેલા છે રકમમાં. આપણે મધ્યગા આર એમ જોઈએ છીએ. P 2 1 Q -2 3 અને R 4 5 છે. ઓકે, આ રકમમાં આપ્યું છે. ધારો કે આરમાંથી મધ્યગા RM છે. મધ્યગાનું નામ RM કહી દીધું. તેથી એક મધ્યગાનો ગુણધર્મ યાદ કરો. જો RM મધ્યગા હોય તો આ M શું થાય? M PQનું મધ્યબિંદુ થાય. યાદ કરજો, M PQનું મધ્યબિંદુ છે. તેથી M મધ્યબિંદુના એમ તો મોઢે આવડે ને. PQ 2 - 2 ભાગ્યા 2 0, 1 ને 3 4 ભાગ્યા 2. તો એમના યામ મળી ગયા. આરના યામ તો રકમમાં છે. તેથી મધ્યગા RM ને સમાવતી રેખાનું સમીકરણ સૂત્ર x - x1 upon x2 - x1 બરાબર y - y1 upon y2 - y1. બે બિંદુ સ્વરૂપ. હવે બધા દાખલા એ જ સૂત્રના લઈશ. x માઇનસ જુઓ 4 5 0 2 ગમે તે એક x1 y1. હું આને x1 y1 લઈ લઉં છું તો x1 0 y1 2 મૂકી દીધા. આ x2 y2 4 5 તો x2 4 y2 5 ગમે તે ચાલે હો. x ભાગ્યા 4 y - 2 ભાગ્યા 3 3 આ બાજુ 3x 4 સામે 4y - 8 છેલ્લું 3x - 4y વત્તા 8 બરાબર 0. બોલો, થઈ ગયું મધ્યગા RMનું સમીકરણ. આવડે? અત્યારે બુકમાં આટલો દાખલો છે. હું તમને ગણવા આપું. મધ્યગા PN પછી મધ્યગા QS ગમે તે. ટૂંકમાં Pમાંથી અને Qમાંથી મધ્યગાના સમીકરણ શોધો. આ બે વસ્તુ તમારે એક્સ્ટ્રામાં શોધી નાખવાની એટલે બે બિંદુ સ્વરૂપની એકદમ સરસ પ્રેક્ટિસ થઈ જાય.
જે રીતે આરમાંથી મધ્યકા લીધી એ રીતે પીમાંથી ને ક્યુમાંથી નામ તમારે જે આપો હોય પીમાંથી અને ક્યુમાંથી મધ્યગાનું સમીકરણ તમારે લઈ લેવાનું. ક્લિયર? હવે જુઓ 17મો દાખલો ગણવો છે, એની રકમ વાંચું છું. બહુ મોટી છે, કૂટ પ્રશ્ન પ્રકારની. ઓલો આપણે 16મો લઈ લીધો ને પહેલાં, એવો જ છે. એક દૂધના વેચાણ કેન્દ્રનો માલિક પ્રત્યેક અઠવાડિયે 980 લીટર દૂધ ₹14 પ્રતિ લીટર અને 1220 લીટર દૂધ ₹16 પ્રતિ લીટર વેચે. હવે દૂધની વેચાણ કિંમત અને માંગ વચ્ચે સુરેખ સંબંધ છે તેમ માની લઈએ. ટૂંકમાં રેખા એટલે સુરેખ સંબંધ છે એક્સ અને વાય વચ્ચેનો. તો તે પ્રત્યેક અઠવાડિયે ₹17 પ્રતિ લીટરના ભાવે કેટલા લીટર દૂધ વેચી શકે? આમાં હજુ આગળ એક આન્સર માગ્યો છે, પરફેક્ટ કૂટ પ્રશ્ન માગ્યો છે. તો જુઓ, આ દાખલામાં પહેલાં હું ધારી લઉં કે ધારો કે એક્સ પ્રતિ લીટર ના ભાવે વાય લીટર, એક જ મિનિટ હો, ઓકે, વાય લીટર દૂધ વેચે. ટૂંકમાં ભાવને મેં એક્સ કહી દીધો અને લીટરને મેં વાય કહી દીધો. તમે એવું લખી નાખો કે ધારો કે ભાવ ₹X પ્રતિ લીટર અને કુલ દૂધ વાય લીટર છે, તોય ચાલે. ગમે તે વાક્ય લખી નાખવાનું, ભાવ એક્સ લીટર વાય કહી દેવાનું. તેથી આ રકમ જે છે એને યામમાં ફેરવી દો. બિંદુના યામ સ્વરૂપ. તો પહેલું છે 980 લીટર, ₹14 પ્રતિ લીટર, એટલે X14 વાય 980. અને બીજું છે 1220 લીટર, 16 પ્રતિ લીટર, 16ના ભાવે 1220 લીટર, એટલે X16. પહેલાં આના પરથી આનો સુરેખ સંબંધ એટલે રેખાનું સમીકરણ મેળવી લો. તેથી સુરેખ સંબંધ એટલે રેખાનું સમીકરણ તમને ખબર જ છે, x માઇનસ x1, x2 માઇનસ x1, y માઇનસ y1 છેદમાં y2 માઇનસ y1. x1 y1 આ લઈ લો 14, ઓકે, y1 980 અને x2 y2 કહી દઉં એટલે x2 16 અને y2 1220. તો આ થશે x ઓછા 14 ભાગ્યા 2. આ થશે y ઓછા 980 ભાગ્યા 0. 2માંથી 8 જાય એટલે 12માંથી 8 જાય, 11માંથી 9 જાય એટલે 2. હવે જુઓ તમને સમજાય તો આ સીધું ઉડાડી દેવાય, થોડુંક ઓછું થાય. 120, 2 ગુણ્યા 120 એટલે 120 જ આ બાજુ લેવાના. 120x ઓછા 14 ગુણ્યા 120 0, 14 દુ 28, 2, 14 એકા 14 ને 2 16 બરાબર y ઓછા 980. હવે જોજો, 1 મિનિટ રકમ જોઈ લઉં. 17ના ભાવે કેટલા લીટર y શોધવો છે, તો y બરાબર જ લખી નાખું રકમ. આમાં ક્યાં રેખાનું સમીકરણ કીધું છે? નથી કીધું ને? નથી. સુરેખ સંબંધ આ ચાલે. આ બાજુ લઈ લો, ઓછા 1680 વત્તા 980 y 120x ઓછા 0, 8માંથી 8 ગયા 0, 16માંથી 9 ગયો 7, 700. આ સંબંધ આવી ગયો. x બરાબર 17 ત્યારે y શોધવો છે. 120 ગુણ્યા 17 ઓછા 700, 17 દુ 34, 3 20, 40 13. આવી ગયો જવાબ. કૂટ પ્રશ્ન છે, આન્સર લખી નાખો. ₹17 પ્રતિ
લીટરના ભાવે 1340 લીટર દૂધ, હવે રકમમાંથી શબ્દ લેશો, દૂધ વેચી શકે, બોલો થઈ ગયું. સરસ કૂટ પ્રશ્ન. ફરી એકવાર કે એક્સ મેં પ્રતિ લીટરનો ભાવ અને કુલ લીટર વાય ધાર લીધા, તો જે રકમ છે કે ભાઈ 980 લીટર દૂધ 14 રૂપિયાના ભાવે અને 1220 લીટર દૂધ 16 રૂપિયાના ભાવે વેચે છે. એને મેં યામ સ્વરૂપ બિંદુમાં લઈ લીધું કે 14, 980, 16 ભાવ ત્યારે 1220 લીટર. તો આ બે વચ્ચેનો સુરેખ સંબંધ એટલે રેખાનું સમીકરણ મેળવી લીધું આ બે બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરી. આ x1 y1 x2 y2 મૂકીને સાદું રૂપ આપી દીધું. ફરીથી હવે એ નહીં સમજાવતો. અહીંયા મેં y બરાબર એટલે ગોઠવું કે મેં જોઈ લીધું કે x 17 મૂકવું ત્યારે y શોધવું છે, એટલે y બરાબર જ ગોઠવીને રાખ્યું, પછી પક્ષાંતર કરવું નહીં. એમાં x 17 મૂકી દીધા, એટલે જ્યારે 17 રૂપિયા ભાવ હોય પ્રતિ લીટરનો ત્યારે કેટલા લીટર દૂધ વેચાય? 1340. રીત સમજાવી દીધી. સાદુરૂપ તો તમારે આપવું જ પડશે. ઓકે, એ તમે ગણો ત્યારે જ થાય. તો આ બે બિંદુ સ્વરૂપના સૂત્રના દાખલા લઈ લીધા. હવે ફરી એક નવા સૂત્રનો દાખલો લઉં છું. આ કરી દો. આઠમો દાખલો જુઓ. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનું માપ 5 અને લંબ રેખાખંડ x અક્ષની ધન દિશા સાથે 30ના માપનો ખૂણો બનાવે. તમે બધા દાખલામાં પહેલાં રકમ વાંચજો, પછી દાખલો જોજો. તો ઉગમ બિંદુથી દોરેલા લંબનું માપ 5 એટલે p બરાબર શું થયું? 5. આ લંબ રેખાખંડ x અક્ષની ધન દિશા સાથે 30 અંશનો ખૂણો બનાવે એટલે થીટા શું થયો? 30. સૂત્ર યાદ કરો, અભિલંબ સ્વરૂપ x cos થીટા પ્લસ y sin થીટા બરાબર p. આ થઈ ગયું રેખાનું સમીકરણ. x cos થીટા એટલે 30, y sin થીટા 30 અને p 5. cos 30 √3/2, sin 30 1/2. આ બે લસા લઈને સામે જવા દઉં, √3x પ્લસ y 10. આ થઈ ગયો જવાબ. આ સૂત્રનો બીજો દાખલો ક્યાંક ઉદાહરણમાં છે, લઈ લઉં. સ્વાધ્યાયમાં એક જ છે, આ રહ્યું સામે જ છે. ઉદાહરણ 11. લંબનું માપ ઉગમ બિંદુથી રેખા પર દોરેલા લંબનું માપ 4 છે, p4, અને આ લંબ રેખાખંડ x અક્ષની ધન દિશા સાથે 15 અંશનો ખૂણો બનાવે એટલે થીટા 15 અંશ. તો રેખાનું સમીકરણ શોધો. આ 1 માર્કના દાખલા છે. સૂત્ર x cos થીટા પ્લસ y sin થીટા બરાબર p. x cos થીટા એટલે 15, y sin થીટા એટલે 15 અને p એટલે 4. હવે જુઓ, cos 15 sin 15નું મૂલ્ય તમારે મોઢે મૂકી દેવાનું. cos 15 √3 + 1/2 √2, sin 15 √3 - 1/2 √2, 4. 2 √2 લસા x √3 - 1 y. આ 2 √2 સામે ગુણી દઉં, 8 √2. હવે કોઈ કહેશે સર આ મોઢે યાદ ના આવે તો? હવે 1 માર્કના દાખલામાં હેરાન થાવ. આમ તો નોર્મલી નહીં પૂછતા આવા દાખલા. તો પછી તમારે cos 15 ત્રિકોણમિતિમાં જવું પડે. 45 - 30 sin 15. આખું સૂત્ર સાઇન સૂત્ર મૂકીને શોધવાનું, આવી જશે. યાદ આવી ગયું? ત્રિકોણમિતિમાં કરેલું જ છે આપણે. તો જુઓ, આ સૂત્રના બે જ દાખલા હતા. એક સ્વાધ્યાયમાં હતો, એક ઉદાહરણમાં હતો. આ કરાવું ને એટલે ઉદાહરણ 6 થી 12 હું તમને ગણવા આપી શકું. બરાબર છે? આ તમારે કરી દેવાના. હજી એક દાખલો કરાવી દઉં, ચલો ને, એક જ મિનિટ.
દાખલા નંબર 12 અંતખંડવાળો દાખલો કરાવું છું. જોજો. નવું સૂત્ર લઉં છું. 2-3 બિંદુમાંથી પસાર થતી અને યામાક્ષો એટલે અક્ષો પર સમાન અંતઃખંડો કાપતી રેખાનું સમીકરણ શોધો. અક્ષો પર એ અને બી અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ. નવું સૂત્ર યાદ કરજો. x અપન a પ્લસ y અપન b બરાબર 1. આમાં અંતઃખંડ સમાન છે. અંતઃખંડ સમાન એટલે અંતઃખંડ a અને b, તો a બરાબર b છે. તો x અપન a y અપન a બરાબર 1. b ને બદલે a મૂકી દીધો, કોઈ કે એની બદલે b મૂકું તોય ચાલે ભાઈ. તો x પ્લસ y બરાબર a. આ એ લસા લઈને સામે. હવે એ શોધવા માટે એક બિંદુ આપેલું છે. 2-3 માંથી પસાર થાય એનો અર્થ આ 2-3 રેખા પર છે. આપણે શીખી ગયા કે રેખા પરનું બિંદુ હોય તો રેખાના સમીકરણનું સમાધાન કરે. સમાધાન કરેનો અર્થ આ બિંદુના આમ રેખાના સમીકરણમાં મૂકી શકાય. તો ડાબા બરાબર જબા આવી જાય. તો રેખા પર છે ઊંધું, રેખા પર હોય તો x અને yના સ્થાને આ બિંદુને આમ મૂકી શકાય. એટલે એમ કહેવાય કે આ બિંદુ રેખાના સમીકરણનું સમાધાન કરે. તો xના સ્થાને 2, yના સ્થાને 3 મૂકું તો આ એ આવી ગયો. અને એની કિંમત અહીંયા મૂકી દો એટલે રેખાનું સમીકરણ. x પ્લસ y બરાબર 5. ફરી એકવાર કે રેખાના અક્ષો પરના અંતઃખંડ સમાન છે. આ શબ્દ વાંચ્યો એટલે ખ્યાલ આવી ગયો કે સમીકરણ કયું લેવાનું છે. અક્ષો પર એને બી અંતઃખંડ કાપતું સૂત્ર લેવાનું છે. એટલે પહેલાં આ લઈ લીધું. હવે ઉપયોગ કર્યો કે રેખા પરના અંતઃખંડ સમાન છે, અક્ષો પરના અંતઃખંડ સમાન છે, રકમમાં આપ્યું છે, એનો અર્થ એ બરાબર બી છે. તો બીની જગ્યાએ મૂકી એ લસા લો એટલે આવી ગયું. હવે રકમમાં કીધું છે કે બિંદુ 2-3 માંથી પસાર થતી રેખા છે. એનો અર્થ આ 2-3 રેખા પર છે. આ રેખા પર હોય તો સારી ભાષામાં બોલાય રેખાના સમીકરણનું સમાધાન કરે. એનો અર્થ આ બિંદુના આમ રેખાના સમીકરણમાં xyના સ્થાને મૂકી શકાય. આ 2 અને 3 મૂકી દો એટલે એ 5 આવી ગયો. એની કિંમત 5 મૂકી દો એટલે રેખાનું સમીકરણ થઈ ગયું. તો આ સૂત્રનો ઉપયોગ શરૂ કરી દીધો. હવે બસ આ સ્વાધ્યાયમાં જે દાખલા છે બધા આ સૂત્રના છે. અક્ષો પર એને બી અંતઃખંડ કાપતી રેખાના. બરાબર છે. ઉપયોગ શરૂ કરી દીધો. હવે તમે ઉદાહરણ 6 થી 12 સરસ રીતે ગણી શકશો. તો આજ માટે આટલું ઘણું થઈ જાય, પછી તમને વધારે થઈ જશે. એટલે આટલું રાખું છું. આ સૂત્રના આગળના દાખલા નવા લેક્ચરથી શરૂ કરીશું. બરાબર છે. જો ક્રમ આડોઅવડો કરું છું, છેલ્લે હું પૂરું કરું હવે આ સૂત્રના દાખલા નવા લેક્ચરમાં, ત્યારે તમારે જોઈ લેવાનું. આખું સ્વાધ્યાય 10.2 થઈ ગયું હશે. મૂંઝવણ નહીં. પાસ સારું પડે ને. એક જ સૂત્રનો ઉપયોગ સળંગ લઈએ તો તમને તૈયાર કરવામાં સહેલું પડે. એટલે હું આ રીતે ક્રમ ગોઠવું છું. અને હવે તો તમને ખબર બી છે, આટલા બધા પ્રકરણ બની ગયા. ઓકે, આજે કરી દેશો આટલું. મળીએ નવા લેક્ચરમાં.